જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણવાનું છે વર્ગ. વર્ગ કેવી રીતે કાઢવો એ ખાલી 10 મિનિટનો વિડીયો હશે, આપણો વધારે નહીં. વર્ગ બધાને આવડતા જ હશે, પણ જેને નથી આવડતા એના માટે ખાસ વિડીયો છે. અને આવડતા હોય એને પણ જોવાની જરૂર છે, કારણ કે કેવી રીત છે, કેવી રીતે હું કાઢું છું જોજો તમે. બરોબર. આ 1, આ 2, આ 3, આ 4, આ 5. ચાલ આટલું જ લઈએ આપણે. શરૂઆત અહીંથી કરીએ. બરોબર. હવે શું છે? 1 ગુણ્યા 1 બરાબર 1. જોજો હો મિત્રો ધ્યાનથી. 2 ગુણ્યા 2 બરાબર 4. 3 ગુણ્યા 3 બરાબર 9. 4 ગુણ્યા 4 બરાબર 16. 5 ગુણ્યા 5 એટલે 25. આ તો તમે બધાને આવડે છે. પહેલા ધોરણમાં કે બીજા ધોરણમાં જે છોકરો ભણતો હોય એને પણ આવડતું હોય છે. બરાબર. પણ વર્ગ ક્યાં સુધી જરૂરી છે એ તમે સમજો કે 1 થી 30 સુધીના વર્ગ તમને આવડતા હોવા જોઈએ. બરાબર. ધ્યાનથી જોજો. આ બધું તો તમને આવડે છે મિત્રો. 4 ગુણ્યા 4 ને 5 ગુણ્યા 5 કરવાથી વર્ગ મળી જાય. પણ તકલીફ ક્યાંથી થાય છે? 11 થી 30 સુધીમાં. બરાબર. જે 11 થી 30 સુધીમાં તમને તકલીફ થાય છે એ આપણે તકલીફ જ જોવાની છે. બરાબર. ચલો હવે આપણે શરૂઆત કરીએ. હવે આ એક ડેમો હતો કે 5 ગુણ્યા 5, પછી 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 9 81 અને 10 દાન 100. 100 થઈ ગયું. હવે 11 થી આપણે લઈએ. જોજો હા, એકદમ સરળ, તમને આવડશે. એકદમ સરળ, ખાલી 2-5 સેકન્ડમાં આવડશે. જો 11 ને 10 વખત લઈએ એટલે કેટલા થાય? 110. બરોબર. હવે એક વાર 11 રહ્યા, આ એક વાર એટલે કેટલા? 11 એક વાર લખી નાખો. કેટલા થયા અહીંયા? 1 2 અને 1 થઈ ગયા 121. લાગ્યું એકદમ સરળ મિત્રો? બસ આવી રીતે શીખો. નવા હોય તો આવી રીતે શીખો, તમને આવડશે. સિક્વન્સ સેટ કરો મનમાં કે 11 ને 10 વખત લઉં એટલે 110 થાય, અને હજુ એકવાર 11 રહ્યા એટલે 11 ઉમેરી દો એટલે 121 થઈ ગયા. એટલે લખો અહીંયા 121. 11 ઓર 100. હવે 12 ને લઈ લો એવી જ રીતે. 12 ને કેટલી વખત લઈશો? 10 વખત. તો કેટલા થયા? 120. હવે 12 બે વખત રહ્યા છો. 12 ને 12 કેટલા થાય? બીજા 24 બે વખત રહી ગયા એટલે થઈ ગયા 12 વખત. 4 4 ને 1 જોઈ લો 144 થાય છે. તો કે 4 144. હવે લઈએ આગળ 13. હવે ક્યાં અટકો છો ને એ હું તમને કહીશ. આ તો સહેલું છે. હજુ આગળ આવશે 16 17 18 19 20 ને કેવી રીતે લેવાય. બરોબર. 13 ને લઈ લો 130 10 વખત. 13 તારી 39. 3 વખત રહ્યા હતા આ 39. 169 એટલે કે 169. 13 નો વર્ગ 169. મિત્રો અહીંયા તમને થોડું ઝડપી ભણાવું છું. કેમ? થોડોક સમયનો અભાવ છે એટલા માટે મારી જોડે. અહીંયા શું આવ્યું? ઘડિયા. એટલે ખાસ તમારે ઘડિયા કરવાના છે. કયા? 1 થી 20 ના. બરોબર. 1 થી 20 ના ખાસ ઘડિયા, ત્યારે જ તમને આવડશે. આ એકદમ ફટાફટ કરવાનું. 13 તારી 39. 13 ગુણ્યા 13 નહીં આવડે તો ચાલશે, પણ 13 ને 10 વડે ગુણશો એટલે 130 થાય, અને 13 3 વખત બાકી રહ્યા તો 13 તારી 39. એવી રીતે 3 વખત બાકી. હવે 14 ને લઈએ. 14 ના 140 થાય. જોજો હો. હવે 4 વખત 14 રે. 14 ચોક તમને આવડવું જોઈએ. જો તમને આવડતો હશે ઘડિયો તો તમે ફટાફટ લખજો. 14 ચોક ને 56. 6 9 ને 1 એટલે 196. જોજો હો. હવે આવે આપણા 15. 150 થઈ ગયા 10 દાન એટલે. હવે 5 વધે. 15 5 75. 75. 5 10 ને 2 12 નો પકડો, વધે 1 225. 15 નો વર્ગ કેટલો? 225. 14 નો કેટલો? 196. 13 નો 169. 12 નો 144. 11 નો 121. હવે લઈશું 16 નો. 16 ના 160 થઈ ગયા. પછી 16 છંગ તમને આવડવું હોવું જોઈએ મિત્રો. બરોબર. જો 16 છંગ ના આવડે તો પછી તમે અટવાશો પાછા, એટલે અહીંયા લઈજો. બરોબર. કેટલા થાય 16 છંગ? 96. કેટલા? 96. આ ક્યારે ઘડિયા આવડતા હોય તો મિત્રો હો. 96. 6 10 ને 5 15 નો વધી જાય 1 256. 256. 16 નો વર્ગ કેટલો? 256. હવે 17 આવી.
17 ના 170 ભાઈ 17 તમને આવડવું જોઈએ મિત્રો. નથી આવડતું? 119 કેટલા થાય? 119 સોરી 9 6 369 બરોબર. 369 સાચું છે આ મિત્રો? બોલો બોલો. 17 કેટલા થાય? આજ ગૂંચવણ જોઈએ છે આપણે, આજ ગૂંચવણ લેવાની છે. 10 ના 170 થયા. 17 કરો, તમારે કરવાના છે. ચાલો કરો ફટાફટ. તો ગૂંચવણે ચડી ગયા મિત્રો. આ બરોબર છે 119, આ બરોબર જ લખ્યું છે મેં. તો ખાલી હું તમારી મજાક કરતો હતો બરોબર. હવે 18 નો આયા. 19 અને 20 લખી દઈએ આપણે. 18 માં શું આવશે? બોલો બોલો. 324 એ તો બધાને ખબર છે, પણ આપણે જો અહીંયા 180 લખી નાખો અને 18 18 144 4 12 બગડો વધ્યા 324 બરાબર. હવે લઈ લો 19 નો. 19 માં 190 190 થાય. બીજા બોલો 171 લો 10 ને 3 છોકડો વધી 361. ઓગણીસ માં આવું નથી કરવાનું. 19 માં શું કરવાનું છે? 190 બે વાર લખી નાખો બરોબર. શું 9 દુ 9 81 9 દુ 18 8 વધી 380 થાય. માઇનસ કરો 19 તો તમારો આવી જશે. તો કેટલા? 361 અને 20 નો તો આવડે એટલે 400. હવે જોઈએ આપણે પાછું 10 20 30 40 50 ને 100 ના વર્ગ બરોબર. અહીંથી 20 ના વર્ગ જોઈએ આપણે. 361 ને 400 બરોબર. અહીંયા 10 નો વર્ગ 100, આ તો તમને આવડે. 20 નો વર્ગ કેટલો? 400 20 ગુણ્યા 20. પછી 30 નો વર્ગ 900. 40 નો વર્ગ કેટલો થાય? 1600 થાય. 50 નો વર્ગ 2500. 60 નો વર્ગ 3600. 70 નો વર્ગ 49. 80 નો વર્ગ 6400. ખાલી બે મીંડા ઉમેરતા જાવ કારણ કે 80 ગુણ્યા આવશે 90 નો વર્ગ 8100. 100 નો વર્ગ 10,000 બરોબર. આ એકદમ સહેલું છે. તો આપણે 1 થી 20 ના વર્ગ જોઈએ ઝડપી બરોબર. એ પણ થોડી સરળતાથી થોડુંક તમને પણ ગણવા મેં આપ્યું. થોડુંક ત્યાં આગળ હું અટક્યો. કેમ? તમે ક્યાં અટકો છો, ક્યાં તમને પ્રોબ્લેમ થાય છે એ તમને ખબર પડે. હવે આપણે 21 થી 30 ના વર્ગ જોવાના છે. થોડો સમયનો અભાવ છે એટલે અહીંયા હું સ્ટોપ રાખવાનો છું. કારણ કે 21 થી 30 ના વર્ગ આપણે ફરીથી જોઈશું બરોબર. કેમ કે આજે મારે થોડી ઉતાવળ છે, થોડું કામ છે એના હિસાબથી. તો મિત્રો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીશું. જય હિન્દ, જય ભારત.